હાય ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે વડોદરા અને આ પાછળ એક બિલ્ડિંગ છે, એમાં સાહેબ લઈ ગયા છે. હવે અમે ગેડા સર્કલ વડોદરા છે એની બાજુમાં એક કોમ્પ્લેક્સ છે, ત્યાં આવ્યા છીએ. આ બે પાર્કિંગ છે, ગાડી મૂકી છે, જોઈએ છે. બાકી છે તો 12:10 થઈ છે, જમવાનું બાકી છે. પણ તો ઘરેથી નાસ્તો લઈને આવ્યો છે, જોઈએ છે શું થાય છે. આપણે પહોંચી ગયા. ચલો ભાઈ, વાગી ગયા છે 2 મિનિટ, વાગી ગયા 4:10. અમે હજુ વડોદરા ગદા સર્કલ છે ને ત્યાં બેઠા છે. કસ્ટમર બીજી જગ્યાએ લઈને આવ્યા છે, શાંતિથી બેઠા છે. ગાડી ફરી છે 140 કિલોમીટર 0 કરીને નીકળ્યા હતા અમદાવાદથી. ખબર નહીં કેટલી વાર લાગશે. અને પાછળની સાઈડ છે ને એ એરપોર્ટ છે, વડોદરા એરપોર્ટ. ચલો ભાઈ, પહોંચી ગયા અમદાવાદ. અત્યારે આપણે એક્રોપોલિસ મોલ પહોંચે છે, કસ્ટમરને ઉતારી છે હોટલે. હવે અમદાવાદ આવી ગયા છે, જોઈએ છે ભાઈ. હવે સીધા ઘરે જશું. અમદાવાદમાં કોલ્ડ પ્લે હતું, એક પેલા ફોરેનર નથી ગાવા આવતા એ કોલ્ડ પ્લે. તો 2 દિવસે ઓલા ઉબેરમાં ઢગલો રાઈડ ને ઢગલો ભાવ હતો, બોલો જબરજસ્ત ભાવ. 3 કિલોમીટર જાઓ તો 200 રૂપિયા આપતા હતા. 10 કિલોમીટરના તો વાત જ ના થાય, એટલો ભાવ બોલો. અને અત્યારે મેં હમણાં અહીંયા આવીને ઓલા ઉબેર ચાલુ કરીને, તો અહીંથી કાલુપુર 10-11 કિલોમીટર જેવું થતું હશે બોપલથી. બોપલ ગયા એક્રોપોલિસ મોલ થલતેજથી મેટ્રો સ્ટેશન છે, થલતેજ મેટ્રો સ્ટેશન, ત્યાંથી બોલો 170 રૂપિયા 180 રૂપિયા એવા ભાવ બોલો. 2 દિવસ જબરજસ્ત કામ હતું ઓલા ઉબેરમાં, અને બધા પ્રાઇવેટ પણ કરતા હતા. પણ ટ્રાફિક પણ બહુ હતું, ટ્રાફિકે ચક્કાજામ હતું. અને આજે તો પાછું પબ્લિકે દેખાત નહીં એટલી બધી. કાલે તો આ મેટ્રો સ્ટેશન, આ થલતેજવાળું મેટ્રો આખું ફૂલ પબ્લિક હતી બોલો, ચક્કાજામ. એવું 2 દિવસ નીકળી ગયા. 2 दिन की चांदनी बाद में अंधेरी रात, એવું છે ભાઈ. મારી ચેનલ ઇન્સ્ટાગ્રામમાં પણ છે. इंस्टाग्राम में नाम है खोडियार रोड लाइन्स नाम है, इंस्टाग्राम आईडी खोडियार रोड એક ઇન્ટરસિટી લઈને ગયો હતો, એનું તમને થોડું કહી દઉં. ઉબેરમાં કાલ રાત્રે 12 વાગ્યા સુધી કામ કર્યું હતું. તો 12:30 વાગે ઉબેરમાં ઇન્ટરસિટી ટ્રીપ પડી હતી અમદાવાદ બોળકદેવથી વડોદરાની. તો ઇન્ટરસિટી મેં ઉપાડી લીધી હતી. રાત્રે 12:30 વાગ્યા 1 વાગ્યા પછી હું ઘરે જતો હતો, કારણ કે મેં સવારે આ વડોદરાની ટ્રીપ ઉઠાવી હતી. એટલે કારણ કે 3 દિવસથી કન્ટિન્યુ ઉજાગરો હતો. પરમ દિવસે મેં નાઇટ કરી હતી, કાલે 12 વાગ્યા સુધી કામ કર્યું હતું. હવે આ 2 દિવસ કામ હતું, પછી આજના જેવું જ છે, અંધેરી રાત જેવું. એટલે કાલ રાત્રે 12:30 વાગે ઘરે આવીને પછી સવારે આ 9 વાગે આ ટ્રીપ ઉઠાવી હતી. ઇન્ટરસિટી હતી, પણ 120 કિલોમીટરના પેલો નહીં, 12 કલાકને 120 કિલોમીટર એવું હોય છે. એ રીતે ઉઠાવી હતી. 1750 લખ્યા હતા, પણ કસ્ટમરનું બિલ બન્યું હતું સારું એવું, 2100 રૂપિયા જેવું બિલ બન્યું હતું. અને ત્યાંથી એમ તો વડોદરાથી પછી કસ્ટમરના ઉબરમાં જ અમદાવાદમાં જવાનું હતું. પણ એક અડધો કલાક જેવું અમે
ટ્રાય કર્યો, કસ્ટમરે પણ ટ્રાય કર્યો, મેં પણ ટ્રાય કર્યો. ઉબેરમાં રેન્ટલ રાઇડ હોય ને, જો ભાઈ ધ્યાન રાખજો બધા જે ચલાવતા હોય ખાસ. મારે 2-3 વાર આવું થયેલું છે. ઉબેરમાં 1-2 વાર કસ્ટમર લોકેશન નાખે તો એડ થઈ જાય છે, પછી લોકેશન એડ જ ના થાય, અમદાવાદનું એડ જ ના થાય. તો જે ભાઈને થતું હોય આવું તો કોમેન્ટ કરજો. હા ભાઈ, રેન્ટલ ટ્રીપમાં એડ જ ના થાય, લોકેશન એડ જ ના થાય. તો ભાઈ સર કે શું કરશો, તમે કહો એમ. મને કે કંઈ વાંધો નહીં. તો ભાઈ રેન્ટલ ટ્રીપ મેં ત્યાં એન્ડ કરી દીધી હતી અને મને કે વાંધો નહીં, તમે તમારું પ્રાઇવેટ બિલ આપી દેજો તો હું અમદાવાદ લઈ. મેં કે સારું, કંઈ વાંધો નહીં. પછી એમના 1600 રૂપિયામાં અમદાવાદ લઈને આવ્યો અને પેલા 2000 અને આ 1600 અને 200 રૂપિયા ટોલ, એમ કંઈ 1800 આવવાના લીધે અને તો 2000 રૂપિયા લીધે. એમ કે 1800 2000 એટલે 3800 રૂપિયા જેવું ટોટલ આજે કામ કર્યું છે. બધા દિવસ સરખા નહીં હોતા ભાઈ. આ 2 દિવસથી થોડું સારું કામ ચાલે છે. પછી પાછું કાલથી તો કશું છે જ નહીં. 2 દિવસ કામ કરી તો કોકના હપ્તા ગાડીના હપ્તા ના, ઘરનું ના, બધું બધાને એવું જ હોય છે. બોલો ભાઈ, રિપ્લાય આપો. આ 2 દિવસ જ કામ છે ને. અમદાવાદમાં જે કામ કરતું હોય એને તો ખબર જ હશે કે આ 2 દિવસ ખાલી કામ હતું. પછી મોર 2000 2500 2000 એવું કામ થાય છે. આજકાલ ટેક્સીઓ વધી ગઈ છે. પછી બધું પોતપોતાની રીતે ધંધામાં બધા કામ કરે છે, નો ડાઉટ. આપણે કંઈ બોલવું નથી, પણ પોતપોતાના નસીબનું બધા ખાય છે. ચલો ભાઈ, પહોંચી ગયા આપણા સિલજ બ્રિજ છે. આવેલો સિલજ બ્રિજ પહોંચી ગયા. તો ભાઈ મારો આ વિડીયો ગમ્યો હોય અને મારા બધા વિડીયો તમે એક વાર જુઓ, લાઈક કરો, શેર કરો. અને મારા સબસ્ક્રાઈબર વધતા જ નહીં, 58